ભીના। અમદાવાદના રામોલ ગાત્રડ રોડ પર મહેમૂદપુરામાં ટેલેન્ટ સ્કૂલ સામે આવેલા ફટાકડા બનાવવાના ખુલ્લા પ્લોટ અને શેડમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 10 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। રેપિડ એક્શન ફોર્સની ટીમે 8 મૃતદેહોને બહાર કાઢ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। ચીફ ફાયર ઓફિસર સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે હાજર છે। પોલીસે આગના કારણની તપાસ શરૂ કરી છે। સંવાદદાતા ઝલક જોડાયા છે। ઝલક, શું જાણકારી આ બનાવને લઈને? જી, આજે જે અમદાવાદમાં જે ફટાકડાની ફેક્ટરી છે તેમાં આગ લાગતા છે 10 લોકોને ઈજા થઈ છે, તો 8 જણા છે તેનું મોત થયું છે। જે ગંભીર રીતે જે ઈજાગ્રસ્તો છે, જે ઘાયલો છે, તેઓને હાલ તાત્કાલિક જે સારવાર માટે છે તે એલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે અને તેઓની જે સારવાર ચાલી રહી છે। ઘાયલોમાં જે કેટલાક લોકો છે તેઓની છે તે 80% વધુ છે તે ઇન્જરી હોવાનું સૂત્રો દ્વારા છે તે સામે આવ્યું છે। ઘાયલો જે બંધ થયેલા વ્યક્તિઓમાં છે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે। જે લોકોના ડેથ થયા છે તેમાં વાત કરવામાં આવી તો તેમાં જે મેલ છે તેમાં મેલ 8 એક છે તે એક્સપાયર થયેલો છે અને 3 ફિમેલ એક્સપાયર થયેલી છે। આમ 3 મહિલા અને એક પુરુષ છે તેઓનું ડેથ થયું હોવાનું છે તે હાલ છે તે જાણવા મળી રહ્યું છે। પોલીસ તંત્ર છે તે અને જે ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલ ઘટના સ્થળે છે અને આગળની જે કાર્યવાહી છે હાથ ધરી છે। જો કે આ રીતે જે આગની ઘટના છે તેને લઈને હાલ છે તે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, અત્યારે ઘાયલોને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને અત્યારે ત્યાં શું પરિસ્થિતિ ચાલી રહી છે? જી, તમામ જે ઘાયલો છે તે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે છે તે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ત્યાં તેઓને જે છે હાલ સારવાર આપવામાં આવી રહી છે। જે બાળકો છે તે બાળકોને વંશ થયેલા બાળકોને પણ છે તે સારવાર આપવામાં આવી રહી છે। તે જે બાળક છે તેની સ્થિતિ હાલ ગંભીર હોવાનું છે। જી ઝલક, આ ઘટનાને લઈને અપડેટ લેતા રહીશું। આભાર। અમદાવાદના ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। રામોલે આરએએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે અને એલજી હોસ્પિટલમાં ઘાયલોને લઈ જવામાં આવી રહ્યા છે। આરએએફ કેમ્પની પાછળ આ ફેક્ટરી આવેલી હતી, તો ફેક્ટરીના માલિક સામે માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો આગમાં 8 લોકોના કરુણ મોત થયા છે, 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા છે। રામોલ આરએએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે। તો આરએએફ કેમ્પની પાછળ આ ફેક્ટરી આવેલી હતી, ફટાકડાની ફેક્ટરી હતી જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો છે। તો ફેક્ટરીના માલિક સામે માનવ વધનો ગુનો પણ નોંધાયો છે। અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા છે। એલજી હોસ્પિટલમાં ઘાયલોને ખસેડવામાં આવ્યા છે। 5 જેટલા લોકો સારવાર હેઠળ છે એલજી હોસ્પિટલમાં, તો સિવિલ હોસ્પિટલમાં 4 લોકો સારવાર હેઠળ છે। મેયર અને મનપા કમિશનર પણ ઘટના સ્થળે દોડી ગયા છે। તો પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટના સ્થળ ઉપર મેયર પહોંચી ગયા છે। તો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા મોટો બનાવ બન્યો છે। અમદાવાદના રામોલ ગાત્રડ રોડ પર મહેમૂદપુરામાં ટેલેન્ટ સ્કૂલ સામે આવેલા ફટાકડા બનાવવાના ખુલ્લા પ્લોટ અને શેડમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 10 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। રેપિડ એક્શન ફોર્સની ટીમે 8 મૃતદેહોને બહાર કાઢ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। ચીફ ઓફિસર સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે હાજર છે। પોલીસે આગના કારણની તપાસ શરૂ કરી છે। તો અમદાવાદ મેયર હિતેશભાઈ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેશભાઈ, આપનું સ્વાગત છે। એક દુઃખદ ઘટના જે બની છે, શું કહેશો? ખૂબ દુઃખદ એક નાનકડા ખેતીના પ્લોટમાં આ ફેક્ટરીના સ્વરૂપ આપવામાં આવ્યું છે। ફક્ત નાની નાની 2 રૂમોની અંદર જે રીતે ફટાકડા બનાવવાનો માલ સામાન રાખ્યો છે ને માલ સામાનના કારણે
જે આગ લાગી છે એની અંદર પોલીસ, ફાયરની ટીમ અને રેપિડ એક્શન ફોર્સ પણ અહીંયા નજીક હોવાના કારણે ધડાકો જે વિસ્ફોટ થયો એ ધડાકાનો અવાજ ખૂબ મોટો હતો, કારણે રેપિડ એક્શન ફોર્સ પણ આવી ગઈ હતી. એના કારણે જે લોકો ઇન્જર્ડ હતા એ બધા જ લોકોના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. જી હિતેશજી, અત્યારે તમે પણ ઘાયલોની મુલાકાત માટે પહોંચ્યા હતા એવા સમાચાર હતા, તો ઓફિશિયલી આંકડાની જો વાત કરીએ તો અત્યારે કેટલા લોકો ઘાયલ હશે ને કેટલા લોકો મૃત હશે? ઓફિશિયલી આંકડા શું છે? ઓફિશિયલી આંકડાનું કહીએ તો 7 થી 8 લોકો મૃત્યુ પામ્યા હોય એવા મૂકવામાં આવે છે અને બીજા 7-8 લોકો એવા છે કે જે લોકો ગંભીર પ્રમાણે દાઝેલા છે. એ બધા જ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. સંપૂર્ણ વિગત માટે પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આપને મેળવીને મોકલવામાં આવશે. સર, આવી અનેકવાર આવી ઘટના બનતી રહે છે. ઉનાળામાં પણ આવી ગરમીના કારણે પણ આવી ઘટનાઓ બનતી રહે છે. ઘણીવાર એવું હોય છે કે બેદરકારીના કારણે પણ આવી ઘટનાઓ બનતી રહે છે અને લોકોના જીવ જાય છે. તો કોર્પોરેશન તરફથી શું કામ કરવામાં આવશે આગળ કે આવી બેદરકારી હવે ના જોવા મળે? કોર્પોરેશનના ખુલ્લા બોર્ડર ઉપર છે, ખુલ્લા ખેતરની અંદર આ બનાવ બને છે અને કોર્પોરેશન એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે કંઈ વિશે પ્રમાણે જાણવા મળશે, જે નિષ્કર્ષ આવશે એના ચોક્કસ કાર્યવાહી કરવી. સ્થળ ઉપર જે રીતે આપ જોઈ શકો છો, સ્થળ ઉપર અમારી જાણ મળવાના 3:30 વાગ્યા બનાવ બન્યો અને 3:45 થી 4 વાગ્યા પહેલા બધા જ લોકો અહીંયા હાજર છે અને બધા જ લોકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે. જી જી સર, આભાર. તો ફરી એકવાર વાત કરીએ કે જે રીતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, 8 લોકોના મોત થયા છે. તો મેહુલ ડોડિયા નામનો શખ્સ ફેક્ટરી ચલાવતો હતો. ફટાકડા ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ એલજી હોસ્પિટલ પહોંચ્યા છે. ઘાયલોને એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એવું ડોક્ટર્સનું કહેવાનું છે અને 4ની ટ્રીટમેન્ટ એ લોકોએ તરત ચાલુ કરી દીધી. બીજાની કોઈ ડેડ બોડી કે ખ્યાલ છે બીજી કોઈ જગ્યા રહે કે આપના પર કોઈ મેસેજ? હાલમાં અત્યારે મારા પર તો મને કોઈ વસ્તુ ખ્યાલ નથી. આ એલજીમાં આટલી ઘટના બની છે એટલે અમે અત્યારે આવી ગયા છીએ. 8 બોડીઓ આવ્યા હતા સિરિયસ લોકો, એમાંથી 4 ઓલરેડી ડેડ હતા એવું ડોક્ટર્સનું કહેવાનું છે અને 4ની ટ્રીટમેન્ટ એ લોકોએ તરત ચાલુ કરી દીધી. બીજાની કોઈ ડેડ બોડી કે ખ્યાલ છે બીજી કોઈ જગ્યા રહે કે આપના પર કોઈ મેસેજ? હાલમાં અત્યારે મારા પર તો મને કોઈ વસ્તુ ખ્યાલ નથી. આ એલજીમાં આટલી ઘટના ઉચ્ચ અધિકારીઓ એલજી હોસ્પિટલ પહોંચ્યા છે. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. તો ફટાકડા ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. મેહુલ ડોડિયા નામનો શખ્સ ફેક્ટરી ચલાવતો હતો.